ધાક ધમકી આપે છે। અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના સરઘસ કાંડનો મામલો હજી શાંત નથી પડ્યો। હજુ એ ઘટના સળગી રહી છે અને એ જ સળગતી ઘટના વચ્ચે ફરી એક વખત અમરેલી પોલીસ વિવાદમાં આવી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચાનો વિષય બન્યો હતો કે અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું એક 24 વર્ષીય દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને સરઘસ કાંડની અંદર રાજ્યના ડીજીપી વિકાસ સહાયે કેસની તપાસ નિર્લિપ્ત રાયને સોંપી। નિર્લિપ્ત રાયના એ કેસની તપાસની વચ્ચે હજુ આ ઘટનામાં તપાસ ચાલી રહી છે અને એ જ ચાલુ તપાસની વચ્ચે હવે વધુ એક પોલીસ સામે આંગળી ચીંધતો કિસ્સો સામે આવ્યો છે। અમરેલી પોલીસની અંદર 24 તારીખની અરસાની અંદર એક મહિલાએ ફરિયાદ કરી હતી કે અમરેલીમાં આ જગ્યાએ દારૂ વેચાઈ રહ્યો છે અને આ વ્યક્તિ એ બુટલેગર છે। જો કે પોલીસે ત્યાં છાપામારી કરી, પોલીસની રેડ દરમિયાન ત્યાંથી દારૂ પણ મળી આવ્યા હોવાની વાત જે છે તે ખુદ એ મહિલા જણાવી રહી છે। પરંતુ આખી આ ઘટનામાં જ્યારે આરોપી જેલમાંથી મુક્ત થયો ત્યારે એ આરોપીને પોલીસે જાણ કરી કે તારી ફરિયાદ કરનાર આ મહિલા હતી। આવા આક્ષેપો અમે નથી કરી રહ્યા, પરંતુ આ પ્રકારના આક્ષેપો એ ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે, કેમ કે ગોપાલ ઇટાલિયાની સાથે સીધા સંપર્કમાં એ મહિલા હતી। જો કે ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુક પેજ ઉપર એક વિડીયો પણ શેર કર્યો છે અને વિડીયોની અંદર જે મહિલા બોલી રહી છે એ બીજી કોઈ જ નહીં પરંતુ જે મહિલાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે એ મહિલા છે। જો કે હવે મહિલાએ આખી આ ઘટના સંદર્ભે અમરેલી જિલ્લા પોલીસ વડાને આખી આ પોતાની વાત રજૂ કરી છે અને પોતાની વાતની સાથે જ પોતાની એક ફરિયાદની અરજી છે તે પણ અમરેલી જિલ્લા પોલીસ વડાને આપી છે કે તેની સાથે આ પ્રકારની ઘટના બની છે જેમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે। શું કહ્યું એ અમરેલી જિલ્લાની એ પીડિત મહિલાએ, સાંભળો એ પણ તમે। હું એસપી ઓફિસે આની પહેલા માહિતી માટે બુટલેગર માટે આવી હતી અને પોલીસવાળાએ ત્યાંથી મારું નામ લીક કરી દીધું છે, એટલે બુટલેગરોને ખબર પડી ગઈ છે કે આ બાતમી મેં આપેલી છે અને એ લોકો મને વારંવાર હેરાન પરેશાન કરે છે, ધાક ધમકી આપે છે। બરાબર હું એમને એમ કહું છું બીક ના મારે કે મેં આ કાંઈ નથી કહ્યું, છતાં એ લોકો એમ કહે છે કે તારો ઘરવાળો આવીને મારો ઘરવાળો પણ મને ધમકી આપે છે, હું ઘરે આવીને તને જાનકી મારી નાખીશ, તારા ટાંટિયા ભાંગી નાખીશ। અને આજે હું બીકથી ઘર છોડીને એસપી સાહેબની ઓફિસે આવી છું લેખિતમાં અરજી આપવા માટે, બસ મારી સુરક્ષા માટે કે મને કાંઈ ન થાય ને મને કદાચ કાંઈ પણ થશે તો આના જવાબદાર જે મેં બુટલેગરના નામ આપ્યા છે લેખિતમાં એ બધા રહેશે। આની પહેલાં જે મેં બુટલેગરની માહિતી આપી હતી એમાં બધાના નામ લખેલા હતા, એ બધા જવાબદાર રહેશે। તો અમરેલી જિલ્લાની અંદર હજુ એ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના વિવાદ હજી શાંત નથી થયો। 3 પોલીસ કર્મચારીઓને ઘટનાની અંદર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને વચ્ચે હવે અમરેલી જિલ્લા પોલીસ ફરી એક વખત ચર્ચામાં આવી છે અને ચર્ચાની સાથે સાથે વિવાદમાં પણ આવી છે। અમરેલી પોલીસને એક બુટલેગરની બાતમી મળી હતી અને જે વ્યક્તિએ બાતમી આપી હતી, જે મહિલાએ બાતમી આપી હતી એ મહિલાનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું, જેના કારણે એ મહિલાને ધાક ધમકીઓ મળવા માંડી, એ મહિલાઓને હેરાન પરેશાન કરવામાં આવી। આ પ્રકારની રજૂઆત એ મહિલાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને સોશિયલ મીડિયા ઉપર કરી। જો કે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાની ઉપર તેની રજૂઆત સાંભળતાની સાથે જ તેની સાથે સંપર્ક કર્યો અને અમરેલી જિલ્લા પોલીસ વડાની સાથે મુલાકાત કરવા માટે જણાવ્યું હતું કે જેથી એ મહિલા અમરેલી જિલ્લા પોલીસ વડાની સાથે તેને મુલાકાત કરી અને પોતાની સાથે બનેલી તમામ ઘટના વર્ણવી। સાહેબ, એક તરફ હજી અમરેલીની અંદર આ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તેમાં આદેશ કોને આપવામાં આવ્યા હતા, કોના ઇશારે આખી આ ઘટના બની હતી તેને લઈને શંકાના દાયરાની અંદર હજુ અમરેલી પોલીસ છે જ અને તેવામાં ફરી એક વખત અમરેલી પોલીસ શંકા અને ના ઘેરામાં ફસાઈ અને હવે અમરેલી પોલીસ જવાબ આપે તો શું જવાબ આપે। જો કે હવે આખા આ મામલે મહિલાએ કે જેની સાથે આ પ્રકારની ઘટના બની રહી હતી એ મહિલાએ અમરેલી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે કે તેની સાથે આ પ્રકારની ઘટના બની રહી છે। તેણે બુટલેગરની સામે રજૂઆત કરી કે આ વિસ્તારની અંદર આ વ્યક્તિ છે કે જે બુટલેગર છે, જેને બાતમી આપી, જ્યાંથી દારૂ પકડાયો એની બાતમી આપી અને બાતમી આપવાનું પરિણામ તેના મળ્યું છે। આ પ્રકારની રજૂઆત તેને અમરેલી જિલ્લા પોલીસ વડાને કરી છે। હવે જોવાનું રહેશે કે શું ફરી એક વખત અમરેલીની અંદર
આ મહિલા સાથે જે ઘટના બની એ ઘટનાને લઈને અમરેલી પોલીસ વડા હજુ પણ મૌન ધારણ કરશે કે પછી આ મામલે ખુલીને સામે આવીને બોલશે કે હા આમાં અમારા પોલીસ કર્મચારીઓની ભૂલ હતી અને એ ભૂલના કારણે અમે એની સામે કાર્યવાહી કરીએ છીએ. આપનું શું માનવું છે અમરેલીની અંદર બનેલી આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.